આમ આદમી પાર્ટી કોઈ સપોર્ટ કરે કે ન કરે, અમે રાજુભાઈ ના સમર્થન છે ને, અમે રાજુભાઈ ને ઓળખીએ છીએ. બરાબર. તો કોઈ છોડાવા અમારે પાર્ટી થી કોઈ મતલબ જ નથી, અમારે વ્યક્તિ થી મતલબ છે ને. બરાબર. રાજુભાઈ હવે કોઈ પક્ષમાં જોડાશે તો તમારો કેવું? જે પક્ષમાં જોડાશે એ પક્ષમાં અમે હશું જ ને. આ જે કાંઈ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો એના પાછળ એક પ્રકારનું ષડયંત્ર કરવામાં આવેલું છે કે જે બોટાદના જીનિંગ મિલના માલિકો છે એને આ વાત નથી ગમી. કડધા મુદ્દે અમે જે આંદોલન ઉઠાવ્યું છે. આ એક કોઈ પણ બિન રાજકીય સભા હતી ટૂંકમાં કહું તો તમને, અને ખેડૂતો સ્વયંભૂ રીતે આવેલા છે રાજુભાઈના સમર્થનમાં. આ ખેડૂતોનો રાજુભાઈ પ્રત્યેનો પ્રેમ છે. કડદા કાંડ બાદ જે જેલવાસો થયો ને જેલમાં રહ્યા બાદ આજે પ્રથમ વખત રાજુભાઈ કરપડાએ આ ખેડૂત સભા યોજી છે. આ ખેડૂત સભા બાદ જ્યારે જેલમાં પણ આમાંથી અમુક લોકો હતા તેઓની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું. ખાસ કરીને આપ રાજુભાઈની યારે જેલમાં હતા, 4 મહિના જેવો સમય જેલમાં કાઢ્યો, શું કહેશો? જેલમાં જે અમે સમય ગાળ્યો, ખેડૂતો માટે આંદોલન થયું, કડદા આંદોલન, એના માટે અમે જરાય ડગ્યા નથી અને હજી પણ ડગવાના નથી. હજી પણ જે બોટાદનો મુદ્દો છે, માલ રિજેક્ટ કરે છે અને જે વાહનનો જે મુદ્દો છે એડમાં ખાલી કરાવે છે, જે એડથી જીન 10 કિલોમીટર દૂર હોય છે એનું પણ કઈ વળતર મળતું નથી. એ મુદ્દા માટે પણ હજી અમે વધારે તાકાતથી લડશું. વધારે તાકાતથી લડશો. પરિવારની કેવી સ્થિતિ હતી? આપ જેલમાં ગયા, પરિવાર હતો, બાળકો, છોકરા, પત્ની, શું કહેશો? પરિવાર માટે તો ઘણું સહન કર્યું છે અમારા માટે, પણ છતાંય પરિવારને પણ ખુશી છે અમારા માટે કે તમે ખેડૂતો માટે જેલ ભોગવી છે. પરિવારને કષ્ટી પડી છે ખૂબ જ, પણ સાથે સાથે ખુશી પણ છે. અમે ખેડૂતો માટે જેલ કાપી. આ બધા ખેડૂતો માટે જેલ કાપી પણ ખુશી છે. તમે પણ જેલમાં સાથે હતા રાજુભાઈ સાથે, શું કહેશો? રાજુભાઈ નો કેવો રિસ્પોન્સ રહ્યો જેલમાં, અને જેલવાસા દરમિયાન કેવી કેવી તકલીફો પડી? જેલમાં તો તકલીફો હોય તો તમને બધાને ખબર જ હોય કે જેલમાં તો ઘર જેવું ન જ હોય. અને રાજુભાઈનો પૂરેપૂરો અમને જે કઈ 68 ખેડૂતો હતા એને પૂરેપૂરો સહયોગ મળેલો હતો. અને રાજુભાઈ ના નેતૃત્વમાં બધા જ્યાં હતા, અને ભવિષ્યમાં પણ રાજુભાઈ કોઈ કાર્ય કરશે તો આ ખેડૂત ફરી જવા તૈયાર છે. રાજુભાઈ કોઈ પક્ષમાં જોડાય તો કેવો અભિપ્રાય તમારો? રાજુભાઈ જે પક્ષમાં જશે આ ખેડૂત જવા સહમત છે અને રાજુભાઈને હારે જ છે. તમે પણ હતા જેલમાં. હારે આમ આદમી પાર્ટીએ જ્યારે સભા યોજી હતી અને કડદાકાંડ થયો અને સભાની અંદર નાસભાગ મચી, પોલીસે અત્યાચાર કર્યો, તો આમ આદમી પાર્ટી આપ જેલમાં ગયા પછી આમ આદમી પાર્ટીએ તમારી સાથે કોઈ સપોર્ટ કરેલો? આમ આદમી પાર્ટી કોઈ સપોર્ટ કરે કે ન કરે, અમે રાજુભાઈ ના સમર્થન છે ને, અમે રાજુભાઈ ને ઓળખીએ છીએ. બરાબર. તો કોઈ છોડાવા અમારે પાર્ટી થી કોઈ મતલબ જ નથી, અમારે વ્યક્તિ થી મતલબ છે ને. બરાબર. રાજુભાઈ હવે કોઈ પક્ષમાં જોડાશે તો તમારો કેવું? જે પક્ષમાં જોડાશે એ પક્ષમાં અમે હશું જ ને. રાજુભાઈ હારે જ હોય ને. આપ જેલમાં હતા ત્યારે ખાસ કરીને આપના ગામના અનેક લોકોને પણ જેલમાં લાગ્યા હતા, ત્યારે ગામમાં કેવું વાતાવરણ હતું? શું તમને લાગ્યું હતું કે જેલવાસા દરમિયાન? જેલવાસ દરમિયાન તો જેલ જ છે ને ગમે એમ તોય. રાજુભાઈ નો કેવો અભિપ્રાય? રાજુભાઈએ કઈ ઘટવા જ નથી દીધું જેલમાં પણ. આપ છૂટીને આવ્યા પછી કેવો રાજુભાઈ નો અભિપ્રાય ને આપ પાર્ટી નો અભિપ્રાય? રાજુભાઈ ને અમે અવારનવાર મળતા જ હતા જેલમાંથી આવ્યા પછી પણ, બાદ પણ. તમે પણ જેલમાં સાથે હતા, ખાસ કરીને શું કહેશો? રાજુભાઈ ની સાથે રોજ મળતા હતા, રાજુભાઈ નું કેવું તમને લાગ્યું? અને પછી આપ પાર્ટીએ પણ કહેવામાં આવે છે કે જયારે સાથ ના આપ્યો જેથી કરીને રાજુભાઈ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, હવે રાજુભાઈ ભાજપમાં જોડા કે કોંગ્રેસમાં જોડાય, તમારો શું અભિપ્રાય? અત્યારે પણ અને પહેલા પણ અમે ક્યારેય પણ કોઈ પક્ષ જોઈને નતા જતા. રાજુભાઈ ખેડૂત નેતા તરીકે જ અમે પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય કે ખેડૂત તરીકે જ અમે ગયા હતા. હું કોઈ પણ રાજકીય પક્ષમાં નથી જોડાયેલો. રાજુભાઈને જોઈને જ અમે કડદા આંદોલનમાં સાથે જોડાણા હતા. તમારા ગામના કેટલા યુવાનો ને વડીલો ને કેટલા જેલમાં હતા? કેટલા લોકો? અમારા ગામમાંથી હું એક જ હતો. ખાસ કરીને હળદર ગામની અંદર જયારે આ અત્યાચાર પોલીસે કરવામાં આવ્યો, કહેવાય છે કે પોલીસે માર્યા, ઘરમાં કરીને માર્યા, શું કહેશો? પોલીસનું વલણ શું? આ કોઈ પક્ષના ઈશારે થયું હોય? હવે સાહેબ એ તો કઈ હું ન કહી શકું, કારણ કે આંદોલનમાં હતા અને જયારે પથ્થર મારો છે ત્યારે તો અમે હતા પણ નહીં, અને બીજી જગ્યાએથી ઉઠાવી લીધા હતા. અમે હતા નહીં છતાં નિર્દોષને ઉઠાવી લીધા. અત્યારે મીટિંગમાં હતા પણ જ્યાં પથ્થર માર્યો ત્યાં ને એ જગ્યા ઉપર ક્યાંય પણ અમે નતા. શું કહેશો તમે? ખાસ કરીને ગામની અંદર વડીલોને મારવામાં આવ્યા, યુવાનોને મારવામાં આવ્યા, ઘરમાં કરીને મહિલાઓને પણ અત્યાચાર કરવામાં આવ્યો, ત્યારે શું કહેશો? ખાસ કરીને
બધા ખેડૂતોને અમે મળ્યા, એના દ્વારા એવો અભિપ્રાય મળ્યો કે આ જે કઈ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો એના પાછળ એક પ્રકારનું ષડયંત્ર કરવામાં આવેલું છે કે જે બોટાદના જે જીનિંગ મિલના માલિકો છે એને આ વાત નથી ગમી. કડદા મુદ્દે અમે જે આંદોલન ઉઠાવ્યું છે, ખેડૂત ભાઈઓનું એવું કેવું છે કે આ જીનિંગ મિલના માલિકોએ ષડયંત્ર રચ્યું છે પોલીસ દ્વારા લાઠીઓ મરાવવામાં. તમે શું કહેશો ખાસ કરીને આજ જે સભા યોજાણી અને રાજુભાઈ નું પ્રથમ વખત ખેડૂતે આટલું મોટું સમર્થન કર્યું, તમે કઈ રીતે જોવો છો? આ એક કોઈ પણ બિન રાજકીય સભા હતી ટૂંકમાં કહું તો તમને, અને ખેડૂતો સ્વયંભૂ રીતે આવેલા છે રાજુભાઈના સમર્થનમાં. આ ખેડૂતોનો રાજુભાઈ પ્રત્યેનો પ્રેમ છે. આપ કયા પક્ષને માનો? હું કોઈ પણ પક્ષને માનતો નથી. હું એક ખાલી ખેડૂત નેતા જે ખેડૂતોના કામ કરે ને એ જ નેતાને એ જ વ્યક્તિને જ માનું છું. રાજુભાઈ કોઈ પક્ષમાં જાય તો તમારો કેવું રહે? રાજુભાઈ ગયા જાય ખેડૂતો માટે હરમેશ ઉભા રહે છે. એ પક્ષમાં તમે જશો? હા, એ પક્ષમાં જશું, પણ એ રાજુભાઈના હિસાબે, રાજુભાઈના સમર્થન માટે. રાજુભાઈના સમર્થનમાં ખેડૂતો હાજર થયા છે.